નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 11મી વખત લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવશે। આમ કરીને પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને પાછળ છોડી દેશે, જેમણે સતત 10 વખત તિરંગો લહેરાવ્યો હતો। જો કે આ મામલે તેઓ પંડિત જવાહરલાલ નહેરુની પાછળ રહેશે, જેમણે લાલ કિલ્લા ઉપર સતત 17 વખત ધ્વજ ફરકાવ્યો હતો। આ પછી ઇન્દિરા ગાંધીએ લાલ કિલ્લા ઉપર 16 વખત ધ્વજ ફરકાવ્યો હતો। આ વખતે લાલ કિલ્લાના સંકુલમાં યોજાનાર સ્વતંત્રતા દિવસ પર 18,000 મહેમાનો આકર્ષણનું કેન્દ્ર બનશે। તેમાંથી 4,000 ખાસ મહેમાનો મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબ વર્ગના હશે। પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પણ આ સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે। કોલકાતામાં આર્ચીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલાને લઈને હોબાળો મચી ગયો છે। આ દરમિયાન ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશને આ મામલે આજે પણ હડતાળની જાહેરાત કરી હતી। બીજી તરફ આર્ચીકર મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો અને વિદ્યાર્થીઓનું પ્રદર્શન ચાલુ છે, તેમજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓ સાથેની બેઠકમાં પણ કોઈ ઉકેલ નથી આવી શક્યો, જ્યારે ડોક્ટરોની અનિશ્ચિત હડતાળને કારણે હોસ્પિટલોમાં સેવાઓ ખોરવાઈ રહી છે। જો કે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર રહેશે, પરંતુ ઇમરજન્સી સેવાઓ પહેલાની જેમ ચાલુ રહેશે। કોલકાતાની આર્ચીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર ઉપર આચરવામાં આવેલા જઘન્ય અપરાધને લઈને દેશના ડોક્ટરોમાં રોષ ફાટી નીકળ્યો છે અને આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠી છે। આ દરમિયાન પોલીસે આરોપી સંજય રોય વિશે ઘણા ખુલાસા કર્યા છે। પોલીસે જણાવ્યું હતું કે આરોપીને અશ્લીલ વિડીયો જોવાની લત હતી અને તેના મોબાઈલ ફોનમાંથી આવા અનેક અશ્લીલ વિડીયો પણ મળી આવ્યા હતા। આરોપી રોયે 4 વખત લગ્ન કર્યા હતા। તે તેની પત્નીઓ સાથે પણ હિંસા કરતો હતો। કોલકાતાની આરજી મેડિકલ કોલેજની ટ્રેની મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાથી દેશભરમાં ખળભળાટ મચ્યો છે। જે ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના મામલે આજે પણ દેશવ્યાપી હડતાળ ચાલુ છે, તો ડોક્ટરોએ સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા પાસેથી આ મામલાની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન 13 ઓગસ્ટથી દેશવ્યાપી વિરોધ અને ઓપીડી અને વૈકલ્પિક સેવાઓ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે જો પોલીસ રવિવાર સુધીમાં કેસનો ઉકેલ નહીં લાવે તો કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરાશે। આ ઘટનાથી દેશભરના તબીબોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડોક્ટરોના વિરોધને કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, એમપી અને મહારાષ્ટ્રમાં પણ સારવાર સંબંધિત સુવિધાઓ પ્રભાવિત થઈ છે। ઉત્તર પ્રદેશ સીએમ યોગી આદિત્યનાથે કાલિદાસ માર્ગ ખાતેના તેમના નિવાસ સ્થાનથી હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગા યાત્રા બાઇક રેલીને લીલી ઝંડી બતાવી હતી। આ પ્રસંગે તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યું છે। ભારત ત્રીજી મોટી શક્તિ બનવું એટલે 140 કરોડ ભારતીયોના ચહેરા ઉપર સમૃદ્ધિ લાવવી। 140 કરોડ ભારતીયો એક થવું પડશે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની સમૃદ્ધિ માટેના આ અભિયાનનો ભાગ બનવું પડશે। अपने सभी पदाधिकारी और कार्यकर्ताओं का हृदय से अभिनंदन करता हूं कि उन्होंने प्रधानमंत्री मोदी जी के संकल्प के साथ जुड़ते हुए भारत के इस राष्ट्रीय प्रतीक, आन बान और शान के प्रतीक तिरंगा को हर घर तक पहुंचाने के संकल्प में सहभागी बन रहे हैं। ઉત્તર પ્રદેશના કન્નૌજમાં સગીરા ઉપર દુષ્કર્મ કેસ પર સીએમ યોગી આદિત્યનાથે પહેલી પ્રતિક્રિયા આપી છે। રાજધાની લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું હતું। આરોપી નવાબસિંહ યાદવના કેસ પર પ્રતિક્રિયા આપી હતી અને તેમણે કહ્યું છે કે પહેલાના કર્મો સમાન છે, દેખાવ બદલાઈ ગયો છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉ રાજ્યમાં અરાજકતાનું વાતાવરણ હતું, પુત્રી અને વેપારી સલામત ન હતા। આજે તમારા જ રાજ્યમાં તમને ભલામણ વગર અને કોઈ પણ વ્યવહાર વિના નોકરી મળી રહી છે,
તો સીએમએ કહ્યું છે કે વર્ષ 2017 પહેલા કાકા ભત્રીજા વચ્ચે હરીફાઈ ચાલતી હતી કે કોણ ક્યાંથી કેટલું વસૂલશે। में न्यायालय को हस्तक्षेप न करना पड़ा हो, कोई भी ऐसी प्रक्रिया नहीं इन्होंने अपनाई थी जिसमें कहीं पारदर्शिता और निष्पक्षता दिखाई देती हो। लेकिन आज इससे दूर हट करके उत्तर प्रदेश ने जो प्रणाली अपनाई है उसका परिणाम है कि हम लोगों को पिछले 7 वर्ष में लगभग 6.5 लाख युवाओं को सरकारी नौकरी देने में, 2 करोड़ से अधिक युवाओं को और उत्तर प्रदेश के अन्य तबके के जरूरतमंद लोगों को रोजगार के साथ जोड़ने में, जो निवेश का बेहतर माहौल बना है, इसके साथ जोड़ने में हमें मदद मिली। દિલ્હીના સામાન્ય વહીવટી વિભાગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ્રસ્તાવને ફગાવી દીધો છે। પ્રસ્તાવમાં તેમણે આતિશીને સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાની જગ્યાએ તિરંગો ફરકાવવાની પરવાનગી માંગી હતી। ગોપાલ રાયે આ પત્ર કેજરીવાલના નિર્દેશ પર મોકલ્યો હતો, જેનો જવાબ વિભાગ તરફથી આવ્યો છે। દિલ્હી સરકારના સામાન્ય વહીવટી વિભાગે કહ્યું છે કે અરવિંદ કેજરીવાલ ધ્વજ ફરકાવી શકે છે, જેથી આ જવાબ બાદ હવે મંત્રી આતિશી 15 ઓગસ્ટે દિલ્હીમાં ધ્વજ ફરકાવી શકશે નહીં। મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। દેશભરમાં વિધવા માતા બહેનોને સરકારે આર્થિક મદદ આપવાનું શરૂ કર્યા બાદ હવે દેશના અનેક રાજ્યોમાં તમામ વર્ગની મહિલાને આર્થિક સહાય આપવા માટે સરકારો કટિબદ્ધ થઈ છે, જેથી મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનને પોષી શકાય। મહારાષ્ટ્રમાં તો લાડલી બહેના યોજનાના તર્જ પર હવે લાડલા ભૈયા યોજના પણ શરૂ કરવાની તૈયારી થઈ રહી છે। તો મહારાષ્ટ્રમાં પણ આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજ્યમાં મોટા પાયે લાડલી બહેના યોજના લાગુ કરવા માટે તૈયારીઓ થઈ રહી છે। અમરાવતીમાં યોજનાના પ્રમાણપત્રોનું વિતરણ કરતી વખતે રાણાએ કહ્યું કે જો તમે અમને ચૂંટણીમાં આશીર્વાદ નહીં આપો તો અમે 1500 રૂપિયા પણ પાછા લઈ લઈશું। સરકાર તમને આ બધું આપી રહી છે તો તમારે પણ તેમનો સાથ આપવો જોઈએ। રાજ્યમાં ઓક્ટોબરમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે અને રાણાનું આ નિવેદન મહાયુતિ સરકારની તરફેણમાં વોટિંગ કરવા માટેની એક ધમકી અનુસાર લેવાઈ રહ્યું છે। તો આ સાથે જ રવિ ભારતીય જનતા પાર્ટીના नेता અને પૂર્વ સાંસદ નવનીત રાણાના પતિ છે। આ નિવેદનને લઈને રાજ્યમાં ભારે હોબાળો થઈ રહ્યો છે। રાણાએ કહ્યું કે જ્યારે મહાયુતિ સરકાર ફરી સત્તામાં આવશે ત્યારે આ યોજનાની રકમ 1500 રૂપિયાથી વધારીને 3000 રૂપિયા પ્રતિ માસ કરાશે। योग गुरु स्वामी रामदेव અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે। સુપ્રીમ કોર્ટે રામદેવ બાલકૃષ્ણની માફી સ્વીકારી લીધી છે અને પતંજલિ સામે અવમાનનો કેસ બંધ કરી દીધો છે। પરંતુ આ સાથે જ કોર્ટે બંનેને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તેઓ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને કોઈ પણ પગલું ભરશે જે અગાઉ થયું હતું તો કોર્ટ કડક સજા આપશે। જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ આસાઉદ્દીન અમાનુલ્લાહની બેન્ચે સમગ્ર મામલે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં કોવિડ રસીકરણ અને એલોપેથીને બદનામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો। રામ રહીમને ફરી એકવાર જેલમાંથી રજા મળી છે। હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા બાબા રામ રહીમ જેલમાંથી બહાર આવ્યો છે। રાજ્ય સરકારે તેમને 21 દિવસનો ફરલો આપ્યો છે। તો ગુરમીતને વર્ષ 2017માં સાધ્વી રેપ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી અને ત્યારબાદમાં તેને છત્રપતિ હત્યા કેસ અને રણજીત હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો હતો। ત્યારથી તે સુનારિયા જેલમાં બંધ છે। છેલ્લી વખત 19 જાન્યુઆરીએ સરકારે રામ રહીમને 50 દિવસ માટે પેરોલ આપ્યો હતો અને જે તેને ઉત્તર પ્રદેશના બરનવા આશ્રમમાં વિતાવ્યો હતો। કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટ બિલ 2024 ને પાછું ખેંચ્યું છે। દેશના માહિતી અને પ્રશાસન મંત્રાલયે બ્રોડકાસ્ટિંગ બિલ 2024 નો ડ્રાફ્ટ પાછો ખેંચી લીધો છે। હવે મંત્રાલય બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરશે।
આ ઉપરાંત તમામ હિતધારકોને 24-25 જુલાઈ 2024 વચ્ચે આપવામાં આવેલા ડ્રાફ્ટની હાર્ડ કોપી પરત કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. તો સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમે બ્રોડકાસ્ટિંગ સર્વિસ બિલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ. આ બિલનો ડ્રાફ્ટ 10 નવેમ્બર 2023ના રોજ સાર્વજનિક ડોમેનમાં સ્ટેક હોલ્ડર્સ અને સામાન્ય જનતાની ટિપ્પણીઓ માટે મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર યોજાનારા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આજે ફૂલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂલ ડ્રેસ રિહર્સલ સેરેમનીના કારણે આજે લાલ કિલ્લાની આસપાસ ટ્રાફિકની અસર થઈ હતી. દિલ્હી ટ્રાફિક પોલીસે આ અંગે એડવાઇઝરી પણ જાહેર કરી હતી. તેમજ લોથિયન રોડ અને નેતાજી સુભાષ માર્ગ સહિતના મુખ્ય રસ્તાઓ 11 વાગ્યા સુધી બંધ રહ્યા હતા. આ વર્ષે દેશ 15 ઓગસ્ટના રોજ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે તૈયાર છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સોમવારથી રાષ્ટ્રીય રાજધાનીની સરહદો પર અનેક ટ્રાફિક ડાયવર્ઝન લાદવામાં આવ્યા છે અને ભારે વાહનોને શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમ જુદા જુદા વિસ્તારોના મંદિરોમાં ઝૂલન ઉત્સવ ઉજવવામાં આવે છે, તેમ અયોધ્યામાં ઝૂલન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 19મી ઓગસ્ટ સુધી ચાલનારા ફેસ્ટિવલ માટે વૃંદાવનના 10 કલાકારોને સોના અને ચાંદીનો ઝૂલો તૈયાર કર્યો છે. તેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે અને તેને 140 કિલો ચાંદી અને 700 ગ્રામ સોનાથી બનાવવામાં આવ્યો છે. મંગળવારે શ્રીરામ સહિત ચારેય ભાઈઓ પૌરાણિક સ્થળ રામલલ્લા સદનમાં ઝૂલા ઉપર બિરાજમાન થશે. આ શુભ અવસર માટે ગુજરાતમાં બનાવાયેલો મુંગટ પણ અયોધ્યા લાવવામાં આવ્યો છે. તેની ડિઝાઇન દક્ષિણ ભારતીય પરંપરા પર આધારિત છે. એટલું જ નહીં પણ ઝૂલન ઉત્સવ માટે અમેરિકા સહિત અનેક દેશોમાંથી શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા છે. આ સમારોહમાં અયોધ્યાના 50થી વધુ અગ્રણી ધાર્મિક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો આ સાથે જ પીઠના આચાર્ય જગતગુરુ રામાનુજાચાર્ય સ્વામી રાઘવાચાર્ય મહારાજની દેખરેખ હેઠળ સમગ્ર મંદિર સંકુલને શણગારવામાં આવ્યું છે. અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે, પરંતુ ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે યાત્રાળુઓમાં ચિંતા છે કે તેઓ દર્શન કેવી રીતે કરી શકશે. હાલમાં અમરનાથ યાત્રા મુલતવી રાખવામાં આવી છે. અમરનાથ યાત્રા તરફ જતા પહેલગામ અને બાલટાલ બંને રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે. અમરનાથ મંદિરની વાર્ષિક યાત્રા 29 જૂનથી શરૂ થઈ હતી. આ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં વધારો થતા જ અમરનાથ યાત્રા સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા સાથે બંધ કરવામાં આવી હતી. બેંગલુરુમાં એક વોલ્વો લક્ઝરી બસે અનેક વાહનોને ટક્કર મારી હતી. બસના ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવી દીધો હતો, જેના કારણે બસ રોડ પર જઈ રહેલા વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માત બસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બિહારમાં હત્યાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિએ પત્ની સહિત બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા છે. આ સમગ્ર ઘટના પાછળનું કારણ માત્ર વહેમ છે. પત્નીના અનૈતિક સંબંધોની શંકા રાખી પતિએ પત્નીની હત્યા કરી છે. બિહારના ભાગલપુરમાં પોલીસ લાયસન્સના સરકારી ક્વાર્ટરમાંથી 5 મૃતદેહ મળી આવ્યા હતા. 38 નંબરના ક્વાર્ટરમાંથી મહિલા કોન્સ્ટેબલ, તેના પતિ, 2 બાળકો અને તેની માતાના મૃતદેહ મળી આવ્યા હતા. કોન્સ્ટેબલના પતિ પંકજે પહેલા આખા પરિવારની હત્યા કરી અને પછી ફાંસી લગાવીને આત્મહત્યા કરી. પત્ની સાથે અનૈતિક સંબંધો હોવાની આશંકાથી આવી મોટી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. તો પતિએ પરિવારના 4 સભ્યોનું ગળું દબાવી નાખ્યું અને જ્યારે તેણે પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસને ઘટના સ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં પંકજે પરિવારના 4 સભ્યોની હત્યાની કબૂલાત કરી છે.
નીતુ હાલમાં એસએસપી ઓફિસમાં પોસ્ટેડ હતી. ઘટનાની માહિતી મળતા જ સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ડીઆઈજી, એસએસપી, એસપી, સિટી ડીએસપી, ડીએસપી લાઇન સહિત ડઝનબંધ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે. મોટા સ્માર્ટ સિટીમાં ટ્રાફિકની સમસ્યાની સાથે સાથે માર્ગ અકસ્માત પણ દિવસે ને દિવસે વધતા જાય છે. ડગલે ને પગલે મહાનગરોમાં અકસ્માતોની વણઝાણ વધતી જાય છે. ત્યારે બેંગલુરુમાં એક મોટો માર્ગ અકસ્માત ટળી ગયો છે. આજે મંગળવારે હેબ્બલ ફ્લાયઓવર પર ટ્રાફિક જામ થયો હતો અને જે દરમિયાન એક વોલ્વો બસે તેની પાસે ઉભેલા કેટલાય બાઇક અને અનેક ફોર વ્હીલર્સને ટક્કર મારી હતી. વિડીયો જોતા એવું લાગતું ન હતું કે બસ ડ્રાઈવરે જામમાં ફસાયેલા વાહનોને જાણી જોઈને ટક્કર મારી હોય. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વિડીયોમાં બસની સ્પીડ ઘણી ઓછી દેખાઈ રહી છે. વિડીયો જોયા બાદ એવું લાગે છે કે ડ્રાઈવર પોતે સમજી શક્યો નથી કે ભૂલ ક્યાં થઈ અને તેની પાસે સામે ઉભેલા બાઇક ચાલકોને કચડીને ફોર વ્હીલર્સને ટક્કર મારી. સદનસીબી વાત એ છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. અકસ્માતમાં એક બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે બસ સાથે અથડામણમાં 6 વાહનોને નુકસાન થયું હતું, જેમાંથી 2 ફોર વ્હીલર હતી. આ અકસ્માતમાં કોઈના મોતના સમાચાર નથી. રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ ફિલ્ડ રેન્જ ખાતે ડીઆરડીઓએ સ્વદેશી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ દુશ્મનની ટેન્ક અને બખ્તરબંધ વાહનો એકવારમાં જ નષ્ટ કરી શકે છે. ભવિષ્યમાં તેને મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુન સાથે પણ તૈનાત કરાશે. પોખરણમાં થયેલા પરીક્ષણમાં એમપીએટીજીએમએ પૂરી ચોકસાઈ સાથે લક્ષ્યને હિટ કર્યું હતું. આ સ્વદેશી એન્ટી ટેન્ક મિસાઇલ ટેન્ડમ હાઈ એક્સપ્લોઝિવ એન્ટી ટેન્ક હથિયારથી સજ્જ છે, જે અત્યાધુનિક એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મર કવચ સાથે બખ્તરબંધ વાહનોને નષ્ટ કરી શકે છે. એટલે કે આજના સમયની કોઈ પણ અત્યાધુનિક ટેન્ક કે બખ્તરબંધ વાહન આ એન્ટી ટેન્ક મિસાઇલથી બચી શકશે નહીં. ઇલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી અંતર્ગત હાઇબ્રિડ વાહનો સાથે ઇલેક્ટ્રિક વાહનો પર પણ રજીસ્ટ્રેશન ફી માફ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશમાં જો હાલમાં 8 થી 10% રજીસ્ટ્રેશન ફી છે. આ સંબંધમાં આદેશ જારી થયા પછી હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોની કિંમત 4 લાખ રૂપિયા સુધી ઓછી થઈ જશે. 5 જુલાઈએ ઉત્તર પ્રદેશ સરકારે પ્લગ ઇન હાઇબ્રિડ કાર પર 8 થી 10% રજીસ્ટ્રેશન ફી માફ કરવાનો આદેશ જારી કર્યો હતો. આનાથી આ કારોની ઓન રોડ કિંમત 4 લાખ રૂપિયા સુધી ઓછી થવાની વાત કહી હતી અને ધ્યાનમાં રાખીને રવિવારે પ્રમુખ કાર મેન્યુફેક્ચરર સાથે મુખ્ય સચિવની આ સંબંધમાં બેઠક થઈ હતી. આ બેઠકમાં પરિવહન સહિત ઔદ્યોગિક વિકાસના અધિકારીઓ હાજર રહ્યા હતા. હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આગાહી અનુસાર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં અલગ અલગ સ્થળોએ આગામી 7 દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આ ઉપરાંત રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં ડેમ તૂટવાને કારણે અનેક વિસ્તારો ડૂબી ગયા છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા મુશળધાર વરસાદને કારણે 7 જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 197 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા છે. તો 31 જુલાઈના રોજ વાદળ ફાટવાથી આવેલા પૂરમાં ગુમ થયેલા 30 લોકોની શોધખોળ ચાલુ છે. અત્યાર સુધીમાં 28 મૃતદેહો મળી આવ્યા છે. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. મંતવ્ય ન્યૂઝ પર આગળ નિહાળો મારો અવાજ. નમસ્કાર.